કવિ કાલિદાસને પ્રશ્ન કર્યો, ભગવાન ભગવાન આ બધા કરે છે તો હે કાલિદાસ, ભગવાન શું કરી શકે? ભગવાનથી શું થાય? કાલિદાસજી દાંત કાઢે, હસે છે. મહારાજ, ભગવાન કેમ પ્રાપ્ત કરવો ઈ કદાચ તમારે શીખવું હોય તો અમને પંડિતોને પૂછી શકાય, પણ ભગવાન શું કરી શકે એ તો અમારો ગાયો ચારનારો ગોવાળ તમને જવાબ આપી દે. ગામડાનો રાફડા ઉપર બેઠો બેઠો દુહા જીકતો હોય ને ઈ તમને જવાબ આપી દે. આનો આ કોઈ અઘરો પ્રશ્ન છે? ભગવાન શું કરી શકે? સારું થયું આપણે બે એકલા હતા તમે પૂછ્યું. આ ભરી સભામાં પૂછ્યું તો ટકા મુકાત કે રાજા ભોજ ને તો જાઓ કાલિદાસ, કાલની કચેરીમાં ગોવાળને બોલાવીને લાવો કોઈને, મારે આનો જવાબ જોવે છે. ભગવાન શું કરી શકે? કાલિદાસ જાય છે ગામડામાં, ધણહેર ની અંદર કોઈ ગાયું ચારતો હતો, ગોવાળને બોલાયો. ખઈ ખઉ રાજા ભોજ બોલાવે છે. હાલ તને મહારાજ રાજા ભોજ બોલાવે. એ કેવું હોય? કારણ કે ગોવાળ આપણે ખેડૂનો ધણી તો એ સાહેબ વરસાદ જ હોય, મેહુલિયો જ હોય, અને આપણી માં ધરા હોય, બેની વચ્ચે રમનારો એ ગોવાળ. કે જેવું હોય એવું તને દેખાય હાલ ને એવું હોય. તો હાલો હાલો, ખંભે લાકડીને આવ્યો રાજા ભોજની કચેરીમાં ગોવાળ ગામડાનો. રાજા ભોજ એને કહે છે, પધારો ગોવાળ. કે હા પધાર્યા, બોલો રાજા ભોજ, શું મારું કામ છે? શું કામ મને બોલાયો? ગોવાળ, તને મારે પૂછવું છે કે આ લોકો બધા ભગવાન ભગવાન કરે છે તો ભગવાન શું કરી શકે? જ્યારે ગામડાના ગોવાળે દાંત કાઢતા કાઢતા સાહેબ એને પ્રશ્ન કર્યો કે મહારાજ, રાજા ભોજ, શિક્ષક બનીને પૂછો છો કે વિદ્યાર્થી બનીને? ભોજ ગોથું ખાઈ ગયા. શિક્ષક બનીને વિદ્યાર્થી બનીને એટલે સાંભળજો મહારાજ, શિક્ષક બનીને પૂછતા હોય એનો અર્થ એ કે એને જવાબ આવડતો હોય ને પૂછતા હોય એને શિક્ષક કહેવાય, અને ન જવાબ દઈએ કે તો એ જવાબ આપે પાછા. આપ જાણવા છતાં જાણવા માંગો છો? તમારા પોતાના જવાબમાં કઈ તમને ખામી દેખાય છે એટલે બીજાનો અભિપ્રાય લેવા માંગો છો? કે ઠામુકી ખબર જ નથી અને એક વિદ્યાર્થી બનીને જાણવા માટેની કોશિશ કરવા માટે પૂછો છો? અને ત્યારે રાજા ભોજે કીધું કે મને જાણવાની આકાંક્ષા થઈ છે, મારે જાણવું છે, હું વિદ્યાર્થી તરીકે પૂછું છું. ત્યારે ઓલા ગોવાળે કીધું કે તો વિદ્યાર્થી એટલી ઊંચાઈએ ન હોય. 32 પગથિયાના સિંહાસન ઉપર રાજા ભોજ બેઠેલો કે મહારાજ માફ કરજો, વિદ્યાર્થી એટલી ઊંચાઈથી ન પૂછી શકે. રાજા ભોજ નીચે આવ્યા એટલે લ્યો હવે કયો છાકે, પણ હવે તમારે મારી જ પાસે જાણવું હોય તો સમકક્ષ ન રહેવાય, મારે ત્યાં બેહવું પડે. બેહી જાવ ને તો બેસો, જાણવું જ છે એટલે શું. 32 પગથિયા ચડીને ગોવાળ એમ કહેવાય રાજા ભોજના સિંહાસન ઉપર બેહી ગયો સાહેબ. પગ ઉપર પગ ચડાવીને ખોળામાં લાકડી મૂકીને પછી કીધું, બોલો ભોજભાઈ. કારણ કે હવે રાજા નથી, રાજા ઓલો એની ગાદીએ બેઠો. કારણ કે સ્થાનને માન છે ને, અમે અત્યારે અહીં બેઠા છીએ, આ સ્થાનને માન છે. નકર આ સંતો કરતા અમારી વેલ્યુ મોટી નથી, અહીં વડીલો કરતા અમારી વેલ્યુ મોટી નથી, પણ અહીંયા બેઠા છે. અમારા મંજીરા વાળાની અત્યારે એટલી વેલ્યુ છે, માયા આયરની એટલી વેલ્યુ છે. એ ગાડી કોની છે એ નક્કી ન કરવું સાહેબ. એમાં બેહી જાવ ને તો જેને કિંમત ચૂકવી છે ને એને એટલી જ સ્પીડ મળશે, તમે અંદર બેઠા છો તો સ્પીડ તમને એટલી જ મળશે. કોની છે ને હું છે મૂકો, લેરખડી કરી લ્યો, આમાં ભેગા ગોઠવાઈ જાઓ, ગતિ હરખી થઈ જાય. આ બધા એમ કહેવાય કે સિંહાસન ઉપર બેઠા બેઠા એ ગોવાળે કીધું, બોલો ભાઈ ભોજ, શું જાણવા માંગો છો? એટલું ભોજ કીધું ને આને ખબર પડી ગઈ હા સ્થાન બોલે છે. રાજા ભોજે હાથ જોડ્યા, જાણવા માંગુ છું ભગવાન શું કરી શકે? ઓલે ટૂંકો જવાબ આપ્યો, આ તારી આ ગાદી ઉપર બેહવા માટે રાજા ભોજ કઈક ના માથા કપાય ત્યારે આ ગાદી મળે. આ ક્ષણિકમાં તે મને ગાદીએ બેહાડી દીધો. ભગવાન આ કરી શકે, રંકમાલી કારે રાજા બનાવી દે એની ખબર ન પડે. ભલા આ મારા નાથની કૃપા છે, આ ભગવાનની કૃપા છે.